તો ભાઈઓ થયું છે એવું કે કોમ્પ્યુટર બગડી ગયું હે. હા થઈ ગયું પણ નીકળો ઘર બેઠીને થાવ કા ભાઈ गजब बेइज्जती है। ચાલો એટલું લાગી ગયું કામ ધ્યાન રાખજે એનું હો હું કહું એનું ધ્યાન રાખજે નરેશ પોક્ષ એનું ધ્યાન રાખજે બાબા વાળાના સ્ટીકરનો ઓર્ડર આવ્યો છે બરોબર આ ગુજરાતના સ્ટીકર બનાવ્યા છે લેવાના થાય ભાઈ કૃષ્ણ નામ લખ્યું આપણે સવારમાં કાગળમાં અને માલ આવી ગયો છે આપણે મગાવ્યો હતો બરોબર આ ભૂંગળામાં છે 6 ફૂટ 5 ફૂટનો રોલે અને હજી એક પાર્સલ પડ્યું છે અહીંયા બરોબર કે તડકો થઈ ગયો છે ફૂલ 10 વાગ્યા છે તો ગુડ મોર્નિંગ ભાઈઓ જય શ્રી રામ સ્વાગત છે તમારું આજે એક નવા વ્લોગમાં આપણે દુકાને આવી ગયા છીએ અત્યારે તો હજી કંઈ કામ નથી જોઈએ આગળ શું કામ આવે છે અને આપણે બીજું કે આજે અત્યારે આપણે જવાનું છે ભાઈની દુકાને બરોબર ભાઈની દુકાન જઈને સ્ટીકર કટિંગ કરવાના છે આપણા મશીનમાં થોડોક લોચો આવે છે એટલે બરોબર આપણે ભાઈની દુકાન જાશું ભાઈની દુકાને જઈને થોડોક સ્ટીકર કટિંગ કરવાના છે બસના નામ કટિંગ કરવાના છે કટિંગ કરશું પછી ઘરે આવીને દુકાને આવીને ટૂંકમાં કે સ્ટીકર ઉખાડીને છેલ્લો ટેપ મારીને આપણે રાત્રે જશું બસના સ્ટીકર લગાડવા એટલે એ ભાઈને ફોન કરશું આપણે માધવભાઈને કે બસ છે ખુલે તો આપણે કામ કરશું આજ સાંજે બરોબર બાકી અમારે ખનકબેન આવ્યા છે જો બતાવો એ બેન જો ગઈ તો એવો કંઈક પ્લાન છે છતાં કાંઈ કામ આવશે દુકાનનું તો તમને હું બધું બતાવીશ તો બની રહેજો વ્લોગમાં અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો જેથી કરીને તમને અપડેટ મળી રાખે ગરમી તો જો યાર ગજબ ગરમી છે ભાઈ તડકો ફૂલ છે જો અને આ છે પાર્સલ બરોબર પાર્સલની હા પથારી ફેરવી ગયો ત્રણ બાંગો થઈ ગયો છે અને બીજું કે આપણે આ સામાન ગોઠવો સવારે બધી વસ્તુ ગોઠવી લીધી છે આ રીતે અને હજી સામાન આવ્યો છે કાલે આવ્યો સામાન બરોબર તો આપણે સામાન ખોલી તમને બતાવું કે અંદર શું મટીરિયલ છે બરોબર શું મગાવ્યું છે આપણે નવીન તો કાંઈ નથી છતાં તમને હું બધું બતાવીશ તો જુઓ આગળ હાલો હવે પાર્સલ ખોલીએ પાર્સલ ખોલવું કેમ બીજું વસ્તુ છે જો ખરા દઈ નાખી બસ વાળા કેમ લઈએ એવા કઈ ખબર નહોતી ઓલું મોટું ભૂંગળું હતું ને એ તો શું કહેવાય છેલ્લે હતું અને આ એક આગળ હતું થોડુંક અડધી કલાક તો ગોતતા થઈ મારે ક્યાં ગયું હોય છે હા અંદરનું સેફ જોઈએ ખોખું પેલા ત્રાહા બાંગો થઈ જાય અંદરની વસ્તુ સેફ જોઈએ મારે હાલો પેલો આ રોલ છે ને બ્લેક આમાં બ્લેક ફિલ્મ છે આરટીઓ માન્ય હાલો એક સાઈડમાં મૂકી દઈએ પછી આ હે વીસીસી 4 ઇંચ આ એમને આવ્યો સાઈડમાં અને આ છે રેડિયમ અરે પણ બહુ વજન વાળું આમાં છે ફૂલ રેડિયમ તો ભાઈઓ થયું છે એવું કે કોમ્પ્યુટર બગડી ગયું છે હું કટિંગનો સોફ્ટવેર જે છે ને જે એક વર્ક નથી કરતો કામ નથી કરતો બરોબર કટિંગ અક્ષર થાય છે અને કટિંગ કંઈક બાકી રાખી દે છે ને એવું થાય છે બતાવું તમને હું જેમ કે આપણે બાબા સ્ટીકરની સવાર વાત કરી હતી તમને બરોબર જો તમને દેખાતું હોય છે જો
અહીંયા એક અક્ષર કાઢી નાખ્યો, કટિંગ નથી કર્યો. અહીંયા ખોલતો તો જીરો કટિંગ નથી કર્યો સરખો. પછી અહીંયા બગ સ, પછી રા બગ સ, પછી રા નથી કટિંગ કર્યું, બગસરાના મોબાઈલ નંબર કટિંગ નથી કર્યા, એટલે અડધોરું અધૂરું મૂકી દે છે, ક્યારેક કટિંગ નથી થતું, ક્યારેક થાય છે, એવો પ્રોબ્લેમ આવ્યો છે. આપણે ફોર્મેટ મારવાની ટ્રાય કરી છે જાતે જ, બરાબર. આ પેન ડ્રાઈવ લઈ દીધી છે આપણે, જોઈ દઈ, બરાબર. એચપીની ફોર્મેટ મારવા ટ્રાય કરી છે. પેન ડ્રાઈવ તો આપણે બનાવી હતી 1.5-2 વર્ષથી ગયા છે, ટ્રાય કરી. જો આ છે ફોર્મેટ લાગી જાય તો આપણે એક અમારા ઓળખીતા છે મોહિતભાઈ, તો એને ફોન કરીને એવું લાગે છે એની પાસે જશો પહેલાં કોમ્પ્યુટર લઈને, બરાબર, શું પ્રોબ્લેમ આવે છે. ફોર્મેટ લાગી જાય તો કોઈ વાંધો નથી, ફોર્મેટ નહીં લાગે તો આપણે એની પાસે જવાનું થાય. પછી સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરીશું. અને બીજું કે આ જે કટિંગનો સોફ્ટવેર છે ને એમાં વાયરસ આવે, બરાબર. એટલે વાયરસવાળો સોફ્ટવેર છે, એટલે પ્રોગ્રામ ઇન્સ્ટોલ નથી થતું. પહેલાં અનઇન્સ્ટોલ કર્યો, પછી એમ થયું કે ઇન્સ્ટોલ કરી નાખીએ, પણ ઇન્સ્ટોલ પણ નહોતો થતો. એટલે આપણે ફોર્મેટ મારવાનું ડિસિઝન લીધું છે. તો પહેલાં આપણે ફોર્મેટ મારી દઈએ, પછી જોઈએ કે ચાલુ થાય છે, કઈ રીતે પ્રોગ્રામ આવે છે. એવું લાગે તો આપણે પેન ડ્રાઈવ લઈને ભાઈ પાસે જશું, ભાઈ પાસેથી સોફ્ટવેર લઈ આવશું આપણે, કટિંગનો સોફ્ટવેર, બરાબર. એટલે જોઈએ જાતે કે ફોર્મેટ લાગે છે કે નહીં, નકર પછી મોહિતભાઈને ફોન કરી એની પાસે જાશું આપણે. તો આવું કંઈક થયું છે આજના દિવસનું. આજ સવારના સાવ નવરા, કાંઈ પણ કામ નહોતું ને તડકો હતો ફૂલ, બરાબર. આપણે એમનેમ જ બેઠા છીએ, કાંઈ કર્યું નથી આજનું, એટલું બધું કંઈ કામ હતું ને, બરાબર. અને હવે કોમ્પ્યુટર દગો દીધો, મશીને દગો દીધો. જોઈએ હવે બસનું કામ છે, હજી કટિંગ નથી થયું, કારણ કે કોમ્પ્યુટર હેરાન કરે ક્યારનો મથું છું, થતું નથી, બરાબર. જોઈએ હવે આજનું કામ થાય બસનું કે કાલ ઉપર જાય કે પ્રમદી ઉપર જાય, જે પણ હશે એ તમને હું જણાવીશ. તો બંને વ્લોગમાં જોઈએ આગળ જે ટ્રાય કરું છું. કોમ્પ્યુટર ફોર્મેટ લાગી જાય છે તો લગાડી જ દેવું, બરાબર. તો પણ આજે હાઈ જે કટિંગ કનેક્શન હાઈ જે લગાડી આવીશું જો ટાઈમ રહે તો, બરાબર. 4 વાગવા આવ્યા છે, હજી આપણે પાસે ટાઈમ છે, જોઈએ શું થાય છે. કટિંગ થઈ ગયું છે, એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ. આપણે કટિંગ કરવા આવ્યા છીએ, કોમ્પ્યુટર બગડી ગયું હતું એટલે ભાઈની દુકાને 15 મિનિટથી આવ્યા છીએ, કટિંગ કરી નાખ્યું છે. થોડુંક અમે ખોલી નાખ્યું છે, રેડ કલરમાં જોયું નીચે જરીક દેખાય. ખનક બેની સાયકલ આવ્યા છે ભાઈ, બહુ ગરમી ભાઈ, હાલત ખરાબ. તો અહીંયા આગળ સ્ટીકર કટિંગ થઈ ગયા છે, ઉખેડીને જોઈએ આજે રાત્રે લગાડવાનો મેળ આવશે તો આજે રાત્રે લગાડી આવશે સ્કૂલનું. બાકી સ્કૂલના બસનું કામ કરશું આપણે કાલે. અત્યારે મેળ આવશે તો અત્યારે જોઈએ શું થાય. ફોન કરી પૂછી જોઈએ આગળ, પછી ખબર પડે. એવું કંઈક કામ છે. ભાઈ કે બોલેરો બનાવવા લાગે, થોડીક હેલ્પ કરી કે નવરો હોય તો પછી વાંધો નહીં આવે, થોડીક હેલ્પ કરાવીએ ભાઈની. ભાઈ લગાડે છે સ્ટીકર, ગળી દેખાય જો એ આવ્યા જાય એ કચરો વેણ આવે છે ને, 1 2 3 જાય કે છે. હા આજ તો તારું બધું લઈને નીકળે. મને કામ છે બેટા. હાલો થઈ ગયું, નીકળો ઘર બેઠી જાઓ. કા ભાઈ गजब बेइज्जती है. એટલું થઈ ગયું છે. ભાઈ ગાડી બનાવતો હતા જો બોલેરા માટે સંપર્ક કરો. તો કોમ્પ્યુટર ફોર્મેટ લાગે છે, જો વિન્ડો 7 ઇન્સ્ટોલ થાય છે. અને આ પ્લેટ બનાવી ભાઈનેથી કમ્પ્લીટ કરી આવ્યા હતા આપણે કટિંગ. અહીંયા પાંચડો બાકી છે, ભૂલમાં છે ને એ લખાઈ ગયો હતો, એટલે પાંચડો આવશે. એ ભાઈને દુકાને કટિંગ કરવા જવાનું થાય જ નહીં. આપણે તડકો છે ફૂલ, મશીન બંધ પડ્યું છે ને આપણે બેઠા છીએ દુકાને. આજે એક નવા વ્લોગમાં 2 દિવસનો ભેગો વ્લોગ આવશે. એ ભાઈની પ્લેટ કાટ થઈ ગઈ હતી, બતાવજો તમને, 2 વ્હીલની હવે ફરતી કાટ લાગેલી છે ને એવું બધું છે. અને 98% પહોંચી ગયું છે. હવાના પોરમાં તો દોડતા કરી દીધા. જે પેન ડ્રાઈવ હતી આપણે એચપીની, બરાબર, એ ચડાવી છે અત્યારે સીપીયુમાં ફોર્મેટ લાગે એટલે. એ સવારે પેન ડ્રાઈવ જોઈ તો ક્રેક થઈ ગઈ હતી, એટલે ફોર્મેટ નહોતું લાગતું. એટલે આપણે મોહિતભાઈ પાસે ગયા હતા, મોહિતભાઈએ ફોર્મેટ મારીને પેન ડ્રાઈવને પાછું નવેસરથી વિન્ડોઝ 7 ઇન્સ્ટોલ કરી દીધું. અને પછી આપણે અત્યારે ફોર્મેટ લાગે, જો બાકીનું થઈ ગયું છે, રિસ્ટાર્ટિંગ થાય છે.
4 सेकंड 3 2 1 એવું થાય છે. જોઈએ આગળ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જાય ને તો સારું, એની એક બીક છે. થાય તો છે, હવે જોઈએ. થઈ જાય તો સારું. તો આજે બસનું કામ આજ સાંજે બધું પતાવી નાખશું. કાલે તો કાંઈ ભેગું થયું નહીં, હજી વાર લાગશે. હજી તો ઇન્સ્ટોલેશન કમ્પ્લીટેશન થાય છે. જો છે હજી થોડીક વાર લાગી જાય. ઇન્સ્ટોલેશન વિન્ડો થાય છે એટલે કાલે કાંઈ થયું નહોતું કામ, આજે કામ થાય. આજ સાંજે બસનું કામ કરશું આપણે. ફોન કર્યો છે ને, છતાંય પછી તમારે નક્કી ન હોય કામનું. બીજું એક પાટિયું બનાવવાનું થાય, એ આવશે આજ સાંજે, તો એ કાલે બનાવશું આપણે, તમને બતાવશું. બન્યા રહ્યો વ્લોગમાં. અને બાકી એવું છે, અને આપણે ઓનલાઈન 4 વ્હીલનું સીટ કવર મગાવ્યું હતું, બતાવો કાલ સાંજે ટાઈકું. જો તો સામાન થઈ ગયો છે પેક. જો બરોબર બધું થેલીમાં કમ્પ્લીટ કરી લીધું છે. તો જઈએ આપણે અક્ષય પાસે. અક્ષયને તેડીને જાઉં સ્કૂલે અને કામ કરશું. ઓકે પ્લાન છે, જઈએ. તો પહેલાં આપણે સીધી લીટી દોરી નાખીશું, બરાબર. પછી એ પ્રમાણે નામ લગાડશું એટલે નામ સીધું આપણું લાગી જાય. એક સેટ તો નામ આપણે ચોટાડી દીધું છે, બીજી સેટ લગાડીએ છીએ, બરાબર. તો તમને લીટી દેખાય, આ જે લીટી, એ જ લીટી પ્રમાણે આપણે નામ લગાવશું. પછી તમને નામ લાગી જાય ને પૂરેપૂરું, પછી તમને હું વિડીયોમાં બતાવીશ. હજી તો પેલી જ બસનું કામ હાલે છે. હાલો, રેટી લાગી ગઈ. હવે નામ લગાડી દઈ. પેલા આવશે એપોલો ઇન્ટરનેશનલ. પવન છે બહુ, એટલે જબરો પવન છે ભાઈ. જબરો પવન છે ભાઈ. ચાલુ રાખજો તારો વિડીયો. પવન એટલો બધો છે ને, એની વાત પૂછવામાં તમે અક્ષર લગાડવામાં બહુ થાય તકલીફ. લાગે તો જાય મસ્ત, છતાંય થોડીક પવન છે તો ભીંજ પડશે કે પવન ઉડી જવાનો જોડ વાળું થાય તો. Kenapa lagi, Jim? Apollo International. Ada school na bisa ada. Jadi mana kurus. Udah jadi begitu. કોનો રેટ આવશે થોડીક વાર લાગશે, જે આપણે અલગથી રાખ્યો છે. પછી લગાડશું. પેલા આ નામ લગાડી દઈએ. અમારા
ફોન પકડવા દીધો છે નરેશભાઈને. નરેશભાઈ નથી રહેતે કે આવ્યા ફોન દીધો છે એને પકડવા. એટલે શું છે એ વિડીયો ઉતારે એટલે મારે આસાન થઈ જાય. ચાલ હવે એટલું લાગી ગયું બહુ કામ. ઓલી સાઈડે લાગી ગયું આ સાઈડે મારી દીધું. ખાલી કોનો મેંડો રહ્યો સ્કૂલ સ્કલ થઈ ગયું. ચલો લેટર કરજો. બરાબર થઈ ગયું કમ્પ્લીટ. કદે બન બે ભાઈઓ હવે નીકળે છે. લ્યો જવું છે નરેશભાઈ? અરે ચશ્મા બસો લગાવીને આવજો. ટાટા. હાલો ધ્યાન રાખજે એનું. હો હું કહું એનું ધ્યાન રાખજે નરેશ. તો એનું ધ્યાન રાખજે. થેન્ક યુ. હાલો હવે આપણે આ સાઈડ નામ લગાડી દીધું. ધોવાની બાકી છે. ધૂળ ધૂળ ભરી છે. સાફ કર્યો કાપેથી સાઈડમાં જો. અને આ સાઈડ નામ લગાડ્યું. હજી આ બસનું કામ બાકી છે. બે સાઈડ લગાડવાનું. અને ઓલી બસનું કામ છે એ આપણે છેલ્લે કરશું. કાલે કરશું કદાચ. કોમ્પ્યુટર બગડ્યું છે તો બધું ધંધે લગાડી દીધું. એટલે એટલું કટિંગ થયું ભાઈની દુકાન એટલું કર્યું. કારણ કે એને પણ બીજા બોલેરા અને ગાડીઓના કામ હતા અને નહોતા થયા. બાકી થઈ ગયું નામ. જે પાછળ મોબાઈલ નંબર લગાડવાના છે એ લગાડી દઈએ પછી આનું કામ ચાલુ કરીએ. એપોલો કેમ્પસ જો બી જાય. ચાલો હવે કામ કરીએ ચાલુ આગળનું. હાલો બસોના કામ તો થઈ ગયા. સાઈડમાં બે નામ લગાડવાના હતા. બે બાજુ એક એક લાગી ગયા. ઓલી બસમાં લાગી ગયા, આ બસમાં લાગી ગયા. જો એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ વિસાવદર. થોડુંક મોડું થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે. એક આ બસમાં નામ લગાડ્યું સાઈડમાં જો રહ્યું લાલ ચમકે. આપણે જઈએ ઘરે. કસ્ટમર એક બાય રૂપા છે, પાટીઓ દેવાના છે, એડવાન્સ દેવાના છે પૈસા. તો જઈએ બરોબર ફટાફટ. કારણ કે ભાઈ રાહ જોવે 10 મિનિટથી અને આપણે કામ અધૂરું હતું બસનું. બાકી આ સ્કૂલ ગરમી ચડી દીધી. હાલો તો હવે મળીએ દુકાને બરાબર. બાકીનું કામ હશે એ કરશું. 2 નંબર નો લાગ્યા. અંધારું થઈ ગયું હતું. પછી બીજું કાઢીએ થેલીમાંથી બહાર. હા જો આ નંબર નો લાગ્યા એક. પછી આ નંબર નો લાગ્યા. આ 2 પ્લેટો નો લાગી. આપનું વાહન 15 ફૂટ દૂર રાખો એનો લાગ્યું. એ બધું હવે કાલે લગાડશું. હજી કાલે આરટી મને પટ્ટા મારવાના છે. આ પ્લેટ લેવા ભાઈ હજી નથી આવ્યા. બનાવી દે આપણે. એટલું બાકી છે. હાલો જો કેવું ચમકે છે.